નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં। તો આજે આપણે વાત કરીશું વાપી મહાનગરપાલિકામાં અલગ અલગ 12 પોસ્ટ માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે। એટલે કે અલગ અલગ 12 છે એ ડિપાર્ટમેન્ટલ પોસ્ટ છે, જેમાં સેનેટરી ઇન્સ્પેક્ટર, સિટી મેનેજર, પ્લાનિંગ આસિસ્ટન્ટ, સર્વેયર, સિવિલ ડ્રાફ્ટમેન, જીઆઈએસ એક્સપર્ટ, ક્રેડ ઓપરેટર, બેલદાર, સિવિલ એન્જિનિયર અને આઈટી એક્સપર્ટ। તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી। તે પહેલાં મિત્રો હું આપને વિનંતી કરીશ, હજી સુધી તમે આપણી આ રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને આ વિડીયો છે તેને વધુને વધુ લોકો સુધી શેર કરો, જેથી કરીને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આપણો આ વિડીયો યોગ્ય સમયે તેમને મળી જાય અને તેને છે એક રોજગારી મળી શકે। વાપી મહાનગરપાલિકામાં સેનિટેશન શાખામાં 11 માસના કરાર આધારિત જગ્યાઓ ભરવાની થતી હોવાથી લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારો પાસેથી વાપી મહાનગરપાલિકા ના જરૂરી તમામ પ્રમાણપત્રો સહિત અરજીઓ છે એ મંગાવવામાં આવેલી છે। સૌપ્રથમ આપણે પોસ્ટની વાત કરીએ તો સેનેટરી ઇન્સ્પેક્ટર। શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો સરકાર માન્ય ડિપ્લોમા ઇન સેનેટરી ઇન્સ્પેક્ટરનો એટલે કે જેમણે એસઆઈ કર્યું છે તે લોકો આના માટે છે એ એપ્લાય કરી શકે છે। નગરપાલિકા અથવા મહાનગરપાલિકામાં તમારા પાસે 2 વર્ષની કામગીરીનો અનુભવ હોવો જરૂરી છે। જો તમે એસઆઈનો કોર્સ કર્યો છે અને તમારા પાસે નગરપાલિકા અથવા મહાનગરપાલિકામાં તમે નોકરી કરી છે અને તેનો અનુભવ ધરાવો છો તો તમે આના માટે એપ્લાય કરી શકો છો। મહિને મિત્રો તમને 30,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। ખૂબ જ સારો પગાર કહી શકાય અને જગ્યાની સંખ્યા છે 2। ત્યારબાદ વાત કરવામાં આવે સેનેટરી સબ ઇન્સ્પેક્ટર। સરકાર માન્ય ડિપ્લોમા સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ, તેમાં અનુભવ કંઈ માંગવામાં આવેલો નથી। 12 જગ્યા ખાલી છે મિત્રો। મહિને તમને 25,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। શૈક્ષણિક લાયકાત હજુ એક વખત બોલી જાઉં છું, સરકાર માન્ય ડિપ્લોમા સેનેટરી ઇન્સ્પેક્ટરનો તમે કોર્સ કરેલો હોવો જોઈએ। ત્યારબાદ છે સિટી મેનેજર MIS IT। શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જેમણે BE કર્યું છે, BTech કર્યું છે, BTech IT કર્યું છે, ME કર્યું છે, MTech IT કર્યું છે અથવા તો BCA કર્યું છે, BSc કર્યું છે, BSc IT, MCA અથવા તો MSc IT કરેલું છે। જો મિત્રો આમાંની કોઈ પણ તમારી ડિગ્રી ધરાવો છો તો આના માટે તમે એપ્લાય કરી શકો છો। 1 વર્ષનો તમારા પાસે ડિગ્રી મેળવ્યા બાદનો કોઈ પણ ફિલ્ડનો કામગીરીને લગત અનુભવ હોવો જરૂરી છે। મહિને આમાં પણ મિત્રો તમને 30,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। જગ્યાની વાત કરવામાં આવે તો તેમાં પણ 2 જગ્યા ખાલી છે। ત્યારબાદ છે સિટી મેનેજર। હવે તેમાં શૈક્ષણિક લાયકાત માંગેલી છે, તમે BE કર્યું છે, BTech એન્વાયરમેન્ટ કર્યું છે અથવા તો તમે BTech સિવિલ, ME MTech એન્વાયરમેન્ટ કર્યું છે અથવા તો MTech સિવિલ કરેલું છે તો તમે આના માટે એલિજિબલ ગણાશો। 1 વર્ષનો તમારા પાસે અનુભવ હોવો જોઈએ કામગીરીને લગતો। મહિને તમને 30,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। ત્યારબાદ છે પ્લાનિંગ આસિસ્ટન્ટ। શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જેમણે BE સિવિલ કર્યું છે, BTech કર્યું છે અથવા તો બી આર્કિટેક્ચરનો કોર્સ કરેલો છે તે ટાઉન પ્લાનર આસિસ્ટન્ટની પોસ્ટ પર એપ્લાય કરી શકશે। તમારા પાસે ટાઉન પ્લાનિંગને લગતી કામગીરીનો 2 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે। 4 જગ્યા ખાલી છે અને મહિને તમને 35,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। ખૂબ સારો પગાર છે મિત્રો આ। ત્યારબાદ છે સર્વેયર। સર્વેયરમાં પોસ્ટ પર તમે ડિપ્લોમા ઇન સિવિલ, BE સિવિલ કરેલું હોય તો એપ્લાય કરી શકો છો। 2 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે। 8 જગ્યા ખાલી છે। મહિને તમને 25,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। ત્યારબાદ છે સિવિલ ડ્રાફ્ટમેન। ITI સિવિલ ડ્રાફ્ટમેનનો 2 વર્ષનો તમે કોર્સ કરેલો હોવો જોઈએ। 2 વર્ષનો તમારા પાસે અનુભવ હોવો જોઈએ અને 1 જગ્યા ખાલી છે। મહિને તમને 20,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। ત્યારબાદ છે GIS એક્સપર્ટ। તમે ડિપ્લોમા કર્યું હોવું જોઈએ, PG ડિપ્લોમા કર્યું હોવું જોઈએ અથવા તો ડિપ્લોમા ઇન જિયોગ્રાફી, જીઓ ઇન્ફોર્મેટિક અથવા તો જીઓ રિમોટ સેન્સિંગ એન્ડ GIS। જો તમે આમાંથી કોઈ પણ શૈક્ષણિક લાયકાત ધરાવો છો તમે આના માટે એપ્લાય કરી શકો છો। 2 વર્ષનો તમારા પાસે અનુભવ હોવો જોઈએ। મહિને તમને 30,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। 1 જગ્યા ખાલી છે મિત્રો। આ જેટલી પણ પોસ્ટ છે બધાનો પગાર ખૂબ જ સારો છે, એટલે જે લોકો એપ્લાય કરવા માંગતા હોય એ એપ્લાય કરી જ દેજો। ત્યારબાદ આપણે વાત કરવામાં આવે તો કે CAD ઓપરેટર। તમે ITI સિવિલ ડ્રાફ્ટમેનનો કર્યું છે અને સિવિલ ડ્રાફ્ટમેનનો કોર્સ 2 વર્ષનો કરેલો છે તો તમે એપ્લાય કરી શકો છો। તમારા પાસે 2 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે। મહિને તમને 20,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। જગ્યાની સંખ્યા છે એ 1 ખાલી છે। ત્યારબાદ છે બેલદાર।
તેમાં મિત્રો 7 પાસ માંગેલું છે. ઊંચાઈ ઓછામાં ઓછી 55 સેન્ટીમીટર હોવી જોઈએ અને વજન ઓછામાં ઓછું 50 કિલો હોવું જોઈએ. ઉંમર છે એ 35 વર્ષથી વધારે ના હોવી જોઈએ. એટલે 35 વર્ષની અંદરની જે લોકો 7 ભણેલા છે અને નોકરી કરવા માંગે છે વાપી મહાનગરપાલિકામાં તે એપ્લાય કરી શકે છે. તમને છે એ મહિને 15,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. 6 જગ્યા ખાલી છે. મિત્રો જે લોકો ઓછું ભણેલા છે અને નોકરી કરવી છે તે લોકો માટે આ ખૂબ સારી તક છે. 7 ભણેલા હોય અને તમને છે એ 15,000 એટલે સારો પગાર કહી શકાય. ત્યારબાદ છે સિવિલ એન્જિનિયર, BE સિવિલ કર્યું છે, 3 વર્ષનો અનુભવ ધરાવો છો મિત્રો તો 8 જગ્યા ખાલી છે. તેના માટે તમે એપ્લાય કરી શકો છો. 35,000 રૂપિયા મહિને પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ છે IT એક્સપર્ટ, તેમાં જેમણે BE કર્યું છે, BTech IT કર્યું છે, ME કર્યું છે, MTech IT કર્યું છે, BCA કર્યું છે, BSc IT કર્યું છે, MSc કર્યું છે તો MSc IT. મિત્રો આમાંની કોઈ પણ તમે શૈક્ષણિક લાયકાત ધરાવો છો તો એપ્લાય કરી શકો છો. 2 વર્ષનો અનુભવ માંગેલો છે. માસિક તમને 30,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. મિત્રો ખૂબ સારો પગાર છે. હવે ચાલો જોઈ લઈએ કે તમારે કઈ રીતે એપ્લાય કરવાનું છે અને ક્યાં એપ્લાય કરવાનું છે. સૌપ્રથમ તો મિત્રો લાયકાત ધરાવતા અને ઈચ્છુક તમામ ઉમેદવારોએ પોતાની અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાના તારીખથી 2 ફેબ્રુઆરી 2025 સુધીમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી વાપી મહાનગરપાલિકા વાપી ટાઉન પોલીસ સ્ટેશન પાસે તાલુકો વાપી જિલ્લો વલસાડ ખાતે ફક્ત સ્પીડ પોસ્ટથી મળી જાય એ રીતે મોકલવાની છે. અથવા તો તમે મેલ પણ કરી શકો છો. તો તમે મેલ ID નોંધી લેશો mehkam.vpmc@gmail.com પર તમે છે એ મેલ પણ કરી શકો છો. ત્યાર પછી ઉમેદવારે પોતાની અરજી સાથે બાયોડેટા, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મનો પુરાવાનો દાખલો, તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો વગેરે ડોક્યુમેન્ટ સ્વપ્રમાણિત કરી અને મોકલવાના રહેશે. ઇન્ટરવ્યૂ છે મિત્રો તારીખ 7 ફેબ્રુઆરી 2025 અને શુક્રવારના રોજ સવારે 11 કલાકે વાપી મહાનગરપાલિકા વાપીની ચલા ઝોન કચેરી, ચલા, દમણ રોડ, ચલા, વાપી ખાતે રાખવામાં આવેલ છે. તમામ ઉમેદવારોએ અરજી લખતી વખતે પોતાના મોબાઈલ નંબર અને ઈમેલ ID ફરજિયાતપણે લખવાનું છે. ઇન્ટરવ્યૂ અંગેની જાણકારી તમને SMS દ્વારા અથવા તો મેલ દ્વારા જ કરવામાં આવશે. અન્ય કોઈ પણ પ્રકારે કરવાની આવશે નહીં. એટલે તમારું ઈમેલ ID અને મોબાઈલ નંબર વ્યવસ્થિત રીતે લખજો, જેમાં કોઈ પણ પ્રકારની ભૂલભાલ ના રહી જાય. ફિક્સ પગાર સિવાય અન્ય પગાર કે ભથ્થા મળવાપાત્ર રહેશે નહીં. વાપી મહાનગરપાલિકા વાપી જિલ્લો વલસાડ ખાતે ઇન્ટરવ્યૂ સમયે ઉમેદવારે પોતાના સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. 11 માસના કરાર આધારિત આ ભરતી છે. ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા મૌખિક ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. તેમજ ઉમેદવારની પસંદગી અંગેની તમામ સત્તા પસંદગી સમિતિ વાપી મહાનગરપાલિકાને આધીન રહેશે. તો આશા રાખું છું મિત્રો તમને આ માહિતી પસંદ આવી હશે. અને મિત્રો જે લોકોને નોકરી કરવી છે તે લોકો માટે ખૂબ સારી તક છે. સેલેરી પણ ખૂબ જ સારી છે. ઇન્ટરવ્યૂ અને એક્સપિરિયન્સ અને તમારી ક્વોલિફિકેશનના આધારે તમને નોકરી મળી શકે છે. તો મિત્રો આ વિડીયો છે તેને વધુને વધુ લોકો સુધી શેર કરજો. અને તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. ધન્યવાદ.